નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરીએ પાછલા ઘણા સમયથી શેર બજારમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આવા ઘટાડામાં રોકાણકારો ચિંતિત છે કે તેમને સારા શેરોમાં રોકાણ કરવું કે હજુ આ માર્કેટ ઘટશે. તો આપણે વાત કરીએ બ્રોકરેજ હાઉસ જેફરીઝે 5 એવા શેર જણાવ્યા છે જેમાં તમે આ ઘટતા માર્કેટમાં કમાણી કરી શકો છો. તો આ કયા 5 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારે આ શેરમાં ખરીદી કરવી હોય તો તમને ટાર્ગેટ અને સ્ટોપ લોસ બ્રોકરેજ હાઉસે શું આપ્યો છે એના વિશે માહિતી મળી રહે. તો મિત્રો વાત કરીએ છેલ્લા 2 મહિનામાં શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ મહિનામાં એટલે કે નવેમ્બરમાં પણ બજાર મંદીની ઝપેટમાં છે. બજાર કરેક્શનના કારણે માર્કેટમાં પૈસા રોકનાર દરેક વ્યક્તિ ચિંતિત છે. દરેક વ્યક્તિ એવા શેરની શોધમાં છે જે તેમને સારું વળતર આપી શકે. બ્રોકરેજ ફર્મ જેફરીઝે રોકાણકારોને 5 શેરોમાં નાણાં રોકવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે આ શેર ભવિષ્યમાં નોંધપાત્ર રીતે વધી શકે છે. જેફરીઝે 5 શેરો પર કવરેજ શરૂ કર્યું છે. તેમાં સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ એટલે કે HAL, પંજાબ નેશનલ બેંક PNB, કોલ ઇન્ડિયા, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ અને ઇન્ડિગોનો સમાવેશ થાય છે. બ્રોકરેજનું કહ્યું છે કે આ શેરોનું હાલ વેલ્યુએશન એકદમ આકર્ષક બન્યું છે. તો આ પાંચે પાંચ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા મિત્રો કોલ ઇન્ડિયાના શેર વિશે વાત કરીએ તો જેફરીઝે રોકાણકારોને કોલ કંપની કોલ ઇન્ડિયામાં નાણાં રોકવાની સલાહ આપી છે. શેરધારકોને જંગી ડિવિડન્ડ આપવા માટે પણ કોલ ઇન્ડિયાનો શેર પ્રખ્યાત છે. આ શેરની 52 વીક હાઈ અને 52 વીક લો થી 25% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેની વર્તમાન બજાર કિંમત 410 રૂપિયા છે. જેફરીઝે આ સ્ટોકની ટાર્ગેટ 570 રૂપિયા જણાવી છે. ખરીદીની સલાહ આપી છે કોલ ઇન્ડિયાના શેરમાં. પછી મિત્રો બીજો શેર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL નું. જેફરીઝે PSU સંરક્ષણ સ્ટોક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પર તેજી ધરાવે છે અને તેમણે રોકાણકારોને આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. આ શેર માટે 4080 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને 52 વીક ઊંચી સપાટીથી 28% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જેફરીઝે HAL ના શેરની કિંમત 5725 રૂપિયા નક્કી કરી છે એટલે કે લગભગ અત્યારના ભાવથી 1700 રૂપિયાની તેજી આ શેરમાં આવી શકે છે. પછી મિત્રો ત્રીજો શેર છે જેફરીઝના મતે દેશની ઓછી કિંમતની એરલાઇન કંપની ઇન્ડિગોના શેરમાં પણ ભવિષ્યમાં રોકાણકારોને સારો નફો થઈ શકે છે. બ્રોકરેજનું કહ્યું છે કે હાલ સ્ટોકની 52 વીક ઊંચી સપાટીથી 23% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ડિગોની વર્તમાન બજાર કિંમત 3890 રૂપિયા છે. બ્રોકરેજે તેની ટાર્ગેટ 5100 રૂપિયા નક્કી કરી છે એટલે કે 5100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે ઇન્ડિગોના શેરમાં. પછી મિત્રો ચોથો શેર છે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ નો શેર હાલ 1175 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોક હવે તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીથી 24% નીચે છે. જેફરીઝ કહે છે કે આ સ્ટોક આવનારા સમયમાં 17% સુધીની તેજી આવી શકે છે અને ખરીદીની સલાહ આપી છે જે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના શેરમાં. પછી મિત્રો છેલ્લો અને પાંચમો શેર છે પંજાબ નેશનલ બેંક. સરકારી માલિકીની બેંક પંજાબ નેશનલ બેંક શેરની વર્તમાન બજાર કિંમત 99 રૂપિયા અને હાલ તે 52 વીક ઊંચી સપાટીથી 31% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જેફરીઝને પીએનબી શેરની કિંમત 135 રૂપિયા એટલે કે ટાર્ગેટ 135 રૂપિયા સાથે ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 5 એવા શેર વિશે જેમાં આ મંદીના માર્કેટમાં તમે ખરીદી કરો તો આવનારા સમયમાં તમને સારી એવી કમાણી થઈ શકે છે એવું બ્રોકરેજ હાઉસ જેફરીઝનું માનવું છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દેજો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો.